ઓમ નમઃ શિવાય. નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ શ્રી કથામાં આપનું સ્વાગત છે. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારની આપણે વાર્તા સાંભળીશું. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારની પૌરાણિક કથા. ધર્મશાસ્ત્રોમાં સોમવારના વ્રતનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્યક્તિ વ્રત રાખે છે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તેણે આ કથા વાંચવી જરૂરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કથા વાંચ્યા વિના વ્રતનું ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. તો જાણીએ વ્રત કથા. મંછાવટી નગરીમાં ગિરજાશંકર નામનો એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો. કોઢના કારણે એને કન્યા મળતી ન હતી. બ્રાહ્મણે ઘણા દવા દારૂ કર્યા પણ કોઢ ન મટ્યો. છેવટે કોઈ જ્ઞાનીના કહેવાથી 16 સોમવારનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચનવર્ણી થઈ. ગામે ગામથી માગા આવવા લાગ્યા. બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાળી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા. પતિ પત્ની ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સંસાર સુખ ભોગવવા લાગ્યા. એવામાં ચોમાસું આવ્યું. બારે મેઘ ખાગા થયા. બ્રાહ્મણના ઘરની દિવાલ તૂટી પડી. પતિ પત્ની બંને જીવ બચાવવા ભાગ્યા. 8 દિવસની હેલી મંડાણી. વરસાદ અટકવાનું નામ લેતો નથી. લોકોના જીવ પડીકે બંધાયા. ઘર ખેતરો ડૂબી ગયા. વરસાદ અટક્યા પછી બ્રાહ્મણીએ કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું. ગામ આખામાં ભૂખમરો ચાલતો હતો. ત્યાં બ્રાહ્મણને ભિક્ષા કોણ દે? બ્રાહ્મણે પરદેશ જવાની વાત વિચારી. ત્યારે પતિવ્રતા બ્રાહ્મણી બોલી કે સુખે સીધાવો નાથ, મારી જરાય ચિંતા ન કરશો. હું તો પારકા કામ કરીને પેટનો ખાડો પૂરીશ. બ્રાહ્મણ તો ખભે ખડીયો નાખીને ચાલતો થયો. ગામે ગામ ફર્યો પણ ક્યાંય કામ મળતું નથી. રખડતો રખડતો નાંદી ઋષિના આશ્રમે આવ્યો. ઋષિને પ્રણામ કરી ડરતા ડરતા પોતાના દુઃખની વાત જણાવી. ઋષિને દયા આવી. બ્રાહ્મણને આશરો દીધો. બ્રાહ્મણે ત્યાં 2 દિવસ આરામ કર્યો પછી વિદાય માગી. ત્યારે દયાળુ ઋષિએ એને એક જડીબુટી આપતા કહ્યું કે હે બ્રાહ્મણ, આ સંજીવની બુટી છે. આ બુટી ઘસીને મરેલા માણસને પીવાથી એ સજીવન થાય છે. આનાથી એક માણસ સજીવન થશે. તેની યોગ્ય પાત્ર દેખાય ત્યાં ઉપયોગ કરજે. બ્રાહ્મણ જડીબુટી લઈ ચાલતો થયો. રસ્તામાં એક નગર આવ્યું. આખા નગરમાં શોક છવાયેલો જોઈ એને વિસ્મય થયું. આગળ જતાં કોઈનું હૈયાફાટ રુદન સંભળાયું. બ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કોઈ આક્રંદ કરી રહ્યું છે. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રાજાનો એકનો એક સુંદર મૃત્યુ પામ્યો છે. તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો છે. બ્રાહ્મણે ઋષિએ આપેલી સંજીવની બુટી યાદ આવી. એ તો દરબારની રજા લઈ મહેલમાં ગયો. રાણી હૈયાફાટ રુદન કરે છે અને રાજા લમણે હાથ લઈને બેઠો છે. બ્રાહ્મણ રાજા પાસે જઈને બોલ્યો કે હે રાજન, મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું. રાજાને લાગ્યું કે નક્કી આ માણસ ગાંડો થઈ ગયો છે. મળદા તે કાંઈ બેઠા થતા હશે. પણ ડૂબતાને તણખલાનો સહારો. રાજાએ હા પાડી. બ્રાહ્મણ કુંવરના સબ પાસે ગયો. બધા રડવાનું ભૂલી તમાશો જોવા લાગ્યા. બ્રાહ્મણે સંજીવની બુટી ખરલ પર ઘસી એક ટીપું રેડતા જ કુંવરના સબમાં ગરમી આવી. બીજા ટીપે કુંવરની આંખો ખુલી અને ત્રીજા ટીપે તો કુંવર આળસ મરડીને બેઠો થઈ ગયો. રાજા રાણી તો લાકડીની જેમ બ્રાહ્મણના પગમાં પડી ગયા. બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો. રાજાએ એને રાજપુરોહિતનું પદ આપી રાજમહેલ રહેવા આપ્યો. સેવા માટે દાસ આપ્યા. ભર્યા દરબારમાં ઇનામ અક્રામથી નવાજી ધનથી તોડ્યો. આ બાજુ મંછાવટી નગરીમાં ગુણવંતી પેટે પાટા બાંધીને દુઃખના દહાડા વિતાવે છે. પતિની રાહ જોતી જોતી સુકાઈને કાંટો થઈ ગઈ છે. જતાં આવતા યાત્રીઓને પતિના સમાચાર પૂછે છે.
રાત આખી રડવામાં વિતાવે છે. પારકા પાણી ભરતા ભરતા માથે ટાલ પડી ગઈ છે. દરણા દળી દળીને હાથમાં છાલા પડી ગયા છે. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સૌ સ્ત્રીઓ મહાદેવનું વ્રત કરવા લાગી. ગુણવંતીએ પણ વ્રત લીધું. ઘરમાં અન્નનો દાણોય ન હતો, તેથી નકોરડો ઉપવાસ થયો. સાંજે પડોશીના ઘેર પુત્ર જન્મ થતાં સાકરના પેંડા વેચ્યા. એક ગાંગડો ગુણવંતીને પણ મળ્યો. ગુણવંતીએ સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કરતી કરતી નિંદ્રાધીન થઈ. સપનામાં શિવજી આવીને કહેવા લાગ્યા, દીકરી, તે જાણે અજાણે મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત આ પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું. હું તારા પર પ્રસન્ન થયો છું. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ભાવે કરીને ઉજવણું કરજે. તારી મનોકામના પૂર્ણ થશે. બીજા દિવસે ગુણવંતીએ વ્રતની વિધિ વિગતવાર જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું. આ રીતે 15 સોમવાર ગયા. 16મા સોમવારે વ્રત ઉજવવાનું થયું, પણ ઘરમાં ખાવાનું ન હતું. ત્યાં ઉજવણું કઈ રીતે કરવું? ગુણવંતી તો લમણે હાથ દઈને રડવા લાગી. એ જ ગિરજાશંકર 70 પેઢી ખાય તોય ખૂટે નહીં એટલું ધન, તોય ન ખૂટે તેટલું ધન લઈને આવ્યો. દુઃખમાં આંસુ હર્ષના બની ગયા. પછી બંને સાથે મળીને વ્રતનું ઉજવણું કર્યું. 4.25 સેર ઘઉંનો લોટ લીધો. 1.25 સેર ઘી અને 1.25 સેર ગોળના લાડુ બનાવ્યા. એના 4 ભાગ કર્યા. એક મહાદેવને ધરાવ્યો, બીજો રમતા બાળકને અને ત્રીજો ગોવાળને આપ્યો. ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો. પછી બ્રાહ્મણે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બાંધી. આંગણામાં મોટું શિવાલય બનાવ્યું. પતિ પત્ની બંને શિવને ભજવા લાગ્યા. શિવની કૃપાથી બ્રાહ્મણીને કુખે દેવતાએ તેજવાળો પુત્ર જન્મ્યો. આમ સૌ સારાવાના થયા. હે શંભુ, સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યું, એવું સૌ કોઈને વ્રત કરનારને ફળજો. ઓમ નમઃ શિવાય.